જિલ્લામાં થવાનું. હવે એ જ્યાં વીજળી પેદા થાય એ વીજળીને જમ્મુ કાશ્મીર તેલંગાણા સુધી આ લોકો વેચવાના. એટલે કચ્છમાંથી જે વીજળી પેદા થશે, જામનગરમાંથી જે વીજળી પેદા થશે એ આમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશમાં જે વીજળી વેચવાની છે એ બધી લાઈનો અહીંથી આમ નીકળશે. એટલે ખાલી આ સોલારવાળી જ લાઈનો છે એવું નથી. આ હજી લાઈનોની આપણે અહીંયા શરૂઆત થઈ છે. આવનારા દિવસોમાં 10 લાઈન, 15 લાઈન, 25 લાઈન નીકળશે અને આવતા 4-5 વર્ષમાં જ આ પરિસ્થિતિ થાય. એટલે આ શરૂઆત થઈ છે. બીજું, આ લોકો જ્યારે લાઈન માની લ્યો કે કોઈને આ લાઈન પસાર કરવા માટે આ કંપનીઓએ કામ દેવું છે તો કામ કોને આપે? કે આ લાઈન જે ગામોમાંથી નીકળવાની છે એ ગામોમાં કયા સમાજના ગામો આવે છે, સમાજના ગામો જોઈ, કઈ સમાજની વસ્તી આવે છે એ જોઈ, અને ત્યાર પછી જે સમાજની વસ્તી આવતી હોય એ જ સમાજના સત્તા પક્ષના આગેવાનને કામ આપવામાં આવે. એવો આગેવાન હોય, આપણે ખબર ના હોય કે એ આગેવાન છે એ કોન્ટ્રાક્ટર છે. દાખલા તરીકે કચ્છવાળી લાઈનોમાં અમે ઊંડા ઉતર્યા એટલે ખબર પડી એનો મુખ્ય કોન્ટ્રાક્ટર તો કેબિનેટ મંત્રી છે. એની નીચે સંસદ સભ્ય કે ધારાસભ્ય છે સત્તા પક્ષ, એની નીચે સમાજનો આગેવાન છે. હવે સમાજના આગેવાનને શું કામ આપે, અથવા તો લોકલ વિસ્તારના આગેવાનને શું કામ આપે? દાખલા તરીકે હું આ વિસ્તારનો આગેવાન છું, મારા સમાજના ગામો આવે છે તો મેં સમાજમાં ક્યાંક નાનું મોટું 5-25 લાખનું દાન કર્યું હોય, સમાજ મને આમ જોતો હોય ભામાસા તરીકે, અને પછી હું અહીંયા જઈ અને માની લ્યો કે આ ભાઈ મારા સમાજના છે અને એના જ ખેતરમાં થાંભલો આવે અને એના ઘેર જઈને હું બેહું તો એ હું જાઉં ને એનાથી જ 50-60% તો એ ભાઈને એમ દે, ઓહો ભાઈ મને ઘેર આવી. અને પછી હું એમ કહું કે રતનસિંહભાઈ તમારા ખેતરમાંથી થાંભલો આવે છે અને કામ મારું છે વાલા, કરવા દે ને. એટલે રતનસિંહભાઈ મને 80%માં ના જ નહીં પાડી હતી. એના ખેતરમાં થાંભલો આવે તો એ મારી જે આભા છે સમાજમાં એના કારણે મને ના નહીં પાડે. માની લો કે રતનસિંહભાઈ એમાં ના પાડી કે ના ના ભાઈ મારું ખેતર છે, મારા ખેતરમાં આજીવન આ ગરી જાય, આ ખેતરમાં થાંભલો આવશે, તાર આવશે તો કોઈથી બિનખેતી નહીં થાય, આ 30 વર્ષ સુધી રહે, આ કંપનીવાળા તો કમાય છે, તમે કોન્ટ્રાક્ટ પૂરો કરીને કાલ વયા જાઓ, તો મારા ખેતરમાં તો કાયમી ઘો ગરી જવાની ને. આવું એ માની લો કે સમજાવે તો હું એને શું કહું કાનમાં, એટલે કે ઘરે એકલો જ હોઉં એટલે હું કહું બીજે બધે 8 લાખ આપું છું, તું સમાજનો છે એટલે તને 12 લાખ આપીશ, કોઈને કહેતો નહીં. સાચી વાત. બરાબર. સમાજના નામે એને 50 લાખ મળવાના છે, કરોડ મળવાના છે, 1.5 કરોડ મળવાના છે, એની જગ્યાએ હું 8-10 લાખમાં એનું કામ કાઢી નાખું. મોટા ભાગના કેસમાં સમાજના આગેવાનો ના કહેવાય અને સમાજના દલાલો કહેવાય. એટલે આવા આપણા સમાજના દલાલો જો આવે તો એને આંખમાં આંખ નાખીને કહેવાની, ખેડૂત ભાઈઓ હિંમત કરો કે ભાઈ તારા કોન્ટ્રાક્ટથી તને 5-25 હજાર રૂપિયા કે લાખ રૂપિયા તું કમાઈશ, પણ મારા તો ખેતરમાં આ જિંદગીભરની ઘોઘરી જવાની ને. એટલે આ કોઈ કાળે મારા ખેતરમાં તું સમાજનો હો, મારા ઘેર 5 આવો શિવાભાઈ 5 વાર નહીં 15 વાર ચા પી જા, મારા ઘરે જમી જા, પણ હું તને આ લાઈનમાં સહયોગ કરીશ નહીં. આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? પછી એકદમ મજામાં. ત્યાર પછી એનાથી નીચે ઉતરી અને ગામના સરપંચ કે ગામના આગેવાનને પકડે. એનાથી નીચે ગામમાં જેના આગળ જેસીબી કે ટ્રેક્ટર હશે એને પકડશે. બરાબર છે. આ સિસ્ટમથી આ લોકો આપણને તોડવાના પ્રયત્નો કરે છે. આપણે ખેડૂતો છીએ એ વેચાઈ જઈએ છીએ. આ વેચાઈ એટલે ભાગ પડી જઈએ છીએ. વેચાઈ જવાનો અર્થ વેચાઈ જવું નહીં, આપણા ભાગલા પડી જાય છે.
બરાબર છે, અને એના કારણે આ લોકો ફાવી જાય છે. હવે અત્યારે જેના માટે આપણે આવ્યા છીએ, જે લાઈન માટે આવ્યા છીએ, આપણે કલેક્ટરને પૂછવાના છીએ. કલેક્ટરે નોટિસ આપી છે તો કલેક્ટરે ચેક કર્યું છે કે આનું જાહેરનામું આવ્યું કે નથી આવ્યું? બરાબર છે. હવે જાહેરનામું આવ્યા વગેરે કલેક્ટર છે એ તમને નોટિસ આપે છે, એટલે આ વસ્તુ છે. બીજું, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના અહીંયા બેઠેલી આખી ટીમ, તમારે જો આ મુદ્દે લડાઈ કરવી હોય અને આવનારા ભવિષ્યમાં પણ કોઈ પણ લાઈન આવે, કંપનીની નોટિસ આવે, એને તમારે ધ્યાનમાં જ લેવાની નથી. કંપની તમને નોટિસ આપી જાય તો એ નોટિસનો કોઈ મતલબ છે નહીં, એનો કોઈ જવાબ કરવાનો નથી, એને ક્યાંય ધ્યાનમાં લેવાની નથી. જ્યારે કલેક્ટરની નોટિસ આવે ત્યારે પહેલી નોટિસ, બીજી નોટિસ, ત્રીજી નોટિસ, બધી જ નોટિસોના જવાબ ગુલાબસિંહને અમે કહીએ છીએ. એક વકીલ અહીંયાથી કિસાન સંઘર્ષ સમિતિ વતી અને અહીંની આખી જિલ્લા કોંગ્રેસની ટીમ વતી, બરાબર છે, એક વકીલ, બરાબર છે, એ વકીલ ને જવાબો અમે તૈયાર કરીને અહીંયાથી મોકલશું. તમારે કોઈ વકીલનો ખર્ચો કરવાનો નથી, વકીલોના ખર્ચા તમારે નથી કરવાના. કલેક્ટરને જવાબ શું, તમારી નોટિસનો જવાબ શું આપવો, એ આયાથી આખું તૈયાર કરીને તમને અમે આપશું. પહેલી નોટિસનો જવાબ શું, બીજી નોટિસનો જવાબ શું, ત્રીજી નોટિસનો જવાબ શું. આવો ઠાકરસિંહભાઈ, દરેક નોટિસનો જવાબ આથી આખી જે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમ છે, જેવી રીતે સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દ્વારકા, મોરબીમાં અમે જવાબો તૈયાર કરીને અત્યારે આપીએ છીએ, સુરત, નવસારી, ભરૂચ, બધે. એવી રીતે વાવથરા જિલ્લામાં પણ જે કોઈ નવી લાઈન આવે એ નવી લાઈનના જવાબો, તમને નોટિસ આવે, તમે ગુલાબસિંહભાઈનો સંપર્ક કરો, અમે તમને એ આખી નોટિસનો જ જવાબ તૈયાર કરીને આપશું. અને તમને જાણીને આશ્ચર્ય થશે, રાજકોટની એક નાની એવી કલેક્ટરની ઘટના કહું. એને શરૂઆતમાં 2 ગામ આવે છે ખાલી એક લાઈન. કલેક્ટર ખૂબ ઉતાવળ કરી, એવરેજ 3જા દિવસે મુદત પાડી. છેલ્લી મુદત હતી ત્યારે ખેડૂતોનો ફોન આવ્યો, કપાલભાઈ આજે અમારો મિત્ર અમે હુકમ કરી દે. એટલે કલેક્ટર આગળ સામે હું બેઠો અને કહ્યું, સાહેબ કંઈ વાંધો નહીં, તમને ખૂબ ઉતાવળ છે, તમારે 4 દિવસની મુદતમાં નોટિસ, ઓલું શું કંઈ મુદત પાડી હોય તો 4 દિવસમાં પાડો, હું તો કહું 2 દિવસમાં પાડી દો, પણ આટલા ડોક્યુમેન્ટ અમને આપી, આટલા ડોક્યુમેન્ટ આપો. એને શું કામ આપવા પડે એનું તમને જ્યારે આજની તારીખમાં કલેક્ટરે બોલાવ્યા છે ને, ત્યારે તમે આરોપી છો, સમજો. કંપની છે એ ફરિયાદી છે, આપણો કોઈ વાંક નથી. ખેતર આપણું, એને ધંધો કરવો, એના ધંધા કરવા માટે આપણા ખેતરમાં થાંભલો ઊભો કરવો, તોય આપણે આરોપીઓ. આ જે અત્યારે આ નોટિસ આપી એનો અર્થ એ છે કે જેટલા ખેડૂતોને આજે તમે અહીંયા આવ્યા છો નોટિસના આધારે, એ તમે આરોપી છો. કંપની છે એ ફરિયાદી છે અને કલેક્ટર છે એ ન્યાયાધીશ છે. તો કોર્ટના નિયમો એવા છે કે સામેવાળો પક્ષ કોઈ પણ કાગળિયા માગે સામેવાળા પક્ષ પાસેથી તો એને આપવા પડે, અને અપાવવા એ ન્યાયાધીશની જવાબદારી છે. એટલે મેં ન્યાયાધીશને કહ્યું રાજકોટના કે આપ ન્યાયાધીશ છો, હું આરોપી છું, ફરિયાદી પાસેથી આટલા કાગળિયા અમને અપાવડાવો. પછી એ કાગળિયા આવી જાય એટલે અમે જવાબ રજૂ કરી દઈએ. કલેક્ટરે કંપનીવાળાને પૂછ્યું કેટલા દિવસમાં આપશો, એણે કહ્યું સાહેબ 2 દિવસમાં આપશું. સારું, તો 2 દિવસ પછી 10 તારીખ હું કહી દઉં છું. 10 તારીખે ખેડૂતો આવીને કાગળિયા લઈ જાય અને 12 તારીખ આપણે મુદત રાખીએ. મને કે 2 દિવસમાં જવાબ રજૂ કરતો એટલે જાતો એટલે એને 12 તારીખ કહી દીધું. 10 તારીખે અમે ગયા કલેક્ટર આગળ કે સાહેબ ઓલા કાગળિયા નથી. 12 તારીખે પાછા ગયા, સાહેબ આજ તો મુદત હતી, હજી કાગળિયા નથી આવી. અને આજે 24 તારીખ છે, હજી કાગળિયા કંપની દઈ ગઈ નથી. મોરબી કલેક્ટરે બધાની હાજરીમાં જ્યારે ટ્રેક્ટર રેલી લઈને અમે ગયા ત્યારે એણે કંપનીઓને કહી દીધું કાગળિયા પહેલાં પ્રોવાઈડ કરો, પછી પ્રોટેક્શન આપીશું. જામનગર અને મોરબી કલેક્ટરે 2 જગ્યાએ આ કહી દીધું
એટલે કાગળિયા જે છે એ જ સૌથી વધારે મજબૂત છે. આપણે ગમે એટલી વાતો કરીએ, છેલ્લે બે જ વસ્તુ આંદોલન કે લડાઈમાં હોય, એક હોય જમીન ઉપર તમારું સંગઠન કેટલું મજબૂત છે એ, અને બીજું હોય કાગળિયા તમારા કેટલા મજબૂત છે એ. અને આપણી પાસે તો સાંસદ શ્રી છે, જરૂર પડશે તો સાંસદ શ્રીને કેવું સંકલન સમિતિમાં બેન આટલા પ્રશ્નો અમને પૂછી દે. એટલે બધી રીતે માત્ર તમારી પાસેથી એક અપેક્ષા છે. આજે આપણે, કારણ કે બહુ જાહેરાતે આપણે નથી કહી, આપણે આવેદનવાળી વાત નહોતી, આપણે માત્ર ને માત્ર કલેક્ટરને જે ખેડૂતોને બોલાવ્યા હતા એનો જવાબ રજૂ કરવા માટે જવાનું હતું. એટલે હવે જે બીજી લાઈનો આવે, અથવા તો અત્યારે રાધા નેસડાથી મુઠેડાવાળી લાઈન છે, આ મુડેઠા બરાબર છે, કે આ લાઈન છે જે રડોસણવાળી, પાટણવાળી બરાબર છે, આ લાઈનના ખેડૂતો સિવાય પણ જે લાઈન હવે પછી નીકળવાની હોય એમાં ખેડૂતોને કયો કે પહેલાથી જ સંગઠિત થાય. જેવી જાહેરાત આવે એવા જ આપણે સંગઠિત થઈએ કે આ લાઈન ક્યાંથી ક્યાં નીકળવાની છે, કેટલા ગામ આવે છે, દરેક ગામની સમિતિ બનાવો.